નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાની છે તે પીએમ કિસાનનો જે 20મો હપ્તો છે 2025માં જે આવનાર છે તો તે હપ્તા વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે અને જે ડિજિટલ ક્રોપ સર્વે છે તેના વિશેની થોડી ટૂંકમાં માહિતી લેવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો પીએમ કિસાનના હપ્તાની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ખેડૂતો દ્વારા કે આ છેલ્લી તારીખ કઈ જાહેર કરવામાં આવશે તે બાબતની ઘણા ખેડૂત મિત્રો રાહ જોતા હતા તો તેની ફાઇનલી તારીખ આવી ગઈ છે। તો ફાઇનલી તારીખ તેની જે છે તે 2/8/2025 ના રોજ જે બનોલી સેવાપુરી જે વારાણસીમાં આવેલું છે યુપીમાં એટલે ઉત્તર પ્રદેશમાં ત્યાંથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સવારે 11 વાગ્યે 2000 ના હપ્તાનું લોન્ચિંગ કરશે અને ખેડૂતોના ખાતામાં સીધો જમા કરશે। અને આ પીએમ કિસાન હપ્તાના જે લાભ લેવા માટેના છે તો તેના ખાસ નિયમો શું છે તો તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો તેના માટે ખેડૂતે કયા કયા ક્રાઇટેરિયા એટલે કે કયા તેના જે પગલા છે તે લીધેલા હોવા જોઈએ તો તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ભાઈ ખેડૂતે ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ એટલે કે પીએમ કિસાનની જે સાઇટ છે તેના ઉપર તેને ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ એટલે તેમના આધાર કાર્ડનું જે લિંક છે તે લિંક તે આની સાથે થયેલું હોવું જોઈએ। અને જે ફાર્મર રજિસ્ટ્રી છે તો ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવી છે જેના હિસાબે આ હપ્તાની તારીખ છે તે ઘણા સમયથી પાછી ઠેલવાતી હતી તો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયેલું હોવું જોઈએ। અને બીજું જે છે તે આધાર લિંક એટલે કે બેંકમાં જે તમારું આધાર છે તે લિંક હોવું જોઈએ જે બેંક ખાતામાં તમારું પેમેન્ટ આવતું હોય અથવા તમારા જે હપ્તા જમા થતા હોય તેમાં ફરજિયાતપણે તેમાં આધાર લિંક થયેલું હોવું જોઈએ। અને જે તમારું જમીન છે તો તમારું જમીનનું પણ વેરિફિકેશન કરેલું હોવું જોઈએ તો તેની સાથે પણ તમારું જોડાણ થયેલું હોવું જોઈએ। અને અમુક કિસાન મિત્રો ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન છે કે ભાઈ અમારે આગળનો હપ્તો નથી આવ્યો કે કોઈ બીજા પ્રશ્ન છે તો તેવા ખેડૂત મિત્રોને જો તેમનું બધી પ્રોસેસ ઓકે થઈ ગઈ હશે તો આગળના પણ જે તેમના હપ્તા છે તે પણ આની સાથે જમા થવાની શક્યતા પૂરી રહેલી છે। અને આના માટે તમારે જો જોડાવવું હોય તો જે 2/8/2025 ના રોજ જે કાર્યક્રમ થવાનો છે વારાણસી જે બનોલી આવેલું છે ત્યાં કણે તો તેના માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં આ બાબતનો કાર્યક્રમ લાઈવ જોઈ શકશો। પછી તમારા તાલુકા પ્લેસ ઉપર પણ તમે જોઈ શકશો અને તમારું જે બેંક છે અથવા અન્ય જે ઘણા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં પણ તમે લાઈવ જોડાઈ શકશો અને આ કાર્યક્રમમાં તમે ભાગ લઈ શકશો। એટલે માટે એ બાબતે ખાસ તકેદારી રાખવી। અને હવે પછી જે આપણે ડિજિટલ ક્રોપ સર્વેની વાત કરી તો ડિજિટલ ક્રોપ સર્વે શું છે તો ડિજિટલ ક્રોપ સર્વે એવો છે કે ભાઈ તેમાં ખેડૂત પોતાની રીતે પોતાના કયા પાક વાવેલા છે તેનું તે ખેડૂતે કયો પાક વાવેલો છે તે ખેડૂત જાતે ઓનલાઈન એની પ્રોસેસ કરી શકશે। એના માટે તમારે એની જે સરકાર દ્વારા 2-3 દી દ્વારા જે એની તાલીમ રાખવામાં આવી હતી તો તેની માહિતી તમને એ વિડીયોમાંથી મળી રહેશે। અને તેના માટે તમારે ડીપીસી જે આખું ગુજરાતની એક વેબસાઇટ છે તેના ઉપર યુટ્યુબ ચેનલ છે તેની ઉપરથી તમને તેની માહિતી મળી રહેશે। એટલે કે ખેડૂતે જે કંઈ પણ પાકનું વાવેતર કર્યું હશે તો તે ખેડૂત જાતે તેનું રજીસ્ટ્રેશન કરી શકશે અને તેના પાકની નોંધણી તે દર્શાવી શકશે। એટલે કે કયા ખેતરમાં તેને કયા પાકનું વાવેતર કરેલું છે તે ખેડૂત જાતે અપડેટ કરી શકશે। અને આનાથી ફાયદો એ થશે કે તમારે જ્યારે પણ ટેકાના ભાવે અથવા અન્ય કોઈ પણ જ્યારે જરૂરિયાત રહેશે તો તેના મુજબ તેમાં આ માહિતી તમને મળી રહેશે આસાનીથી અને તે સીધું તમારું તેના સાથે રજીસ્ટ્રેશન થઈ જશે। અને મિત્રો હવે જે આપણે વાત કરીએ તો હવે જે આપણે તમારું બેનિફિશરીમાં નામ છે કે કેમ, સ્ટેટસ કઈ રીતે ચેક કરવું, ઈ કેવાયસી થયેલું છે કે કેમ, પછી નવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે બાબતની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરીએ। તો હું તમને લાઈવ સમજાવું કે કઈ રીતે તેનું રજીસ્ટ્રેશન કરવું, ચેક કરવું અથવા સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અથવા ઈ કેવાયસી કઈ રીતે કરવું તો તે બાબતને હું તમને જેની ઓફિશિયલી વેબસાઇટ છે તેના ઉપર લઈ જઈ અને હું તમને સમજાવું। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ ગૂગલમાં સર્ચ કરવાનું છે એટલે આ રીતે આવશે એટલે એમાં તેને જે પ્રથમ વેબસાઇટ હોય તેમાં ઓકે કરવાનું રહેશે। ઓકે કરશો એટલે આ રીતે પીએમ કિસાનની એક આખી ઓફિશિયલી વેબસાઇટ આવશે જેના ઉપરથી તમારે ક્લિક કરી અને તમે અંદર જશો તો આવો ઇન્ટરફેસ એટલે કે આવું તમને દેખાશે જેમાં તેના અલગ અલગ બધી વસ્તુ દેખાડશે। આ રીતનું ઉપર પોપઅપ થતું હશે પછી આવા 3 ઓપ્શન આવશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, ઈ કેવાયસી અને નાવ યોર સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ શું છે અરજીનું તેના વિશેની માહિતી તમને આ રીતે મળતી રહેશે। અને નીચે તમે સ્ક્રોલ કરશો નીચે જશો તો તમને આવા ઘણા પ્રકારના ઓપ્શનો જોવા મળશે તો એ ઓપ્શનો શું કામમાં આવે છે
તેના વિશેની માહિતી આપણે આમાં લઈએ તો સૌપ્રથમ જે તેનું ઓપ્શન છે તો કે ભાઈ ઈ કેવાયસી. તો ઈ કેવાયસી તમારું થયેલું છે કેમ તે ચેક કરવા માટે તમે એની ઉપર આપશો એટલે ઓટીપી બેઝ આધાર નંબર તમારો નાખવાનો રહેશે અને આધાર નંબર નાખશો એટલે તમારું દેખાવશે. અને પછી બીજું છે જે નવા ફાર્મરને રજિસ્ટ્રેશન કરવા માટે, તો આટલી વિગત નાખી અને તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. અને આગળ પછી આપણે જોઈએ તો ભાઈ કે તમારું જે આગળનું જે સ્ટેપ છે રજિસ્ટ્રેશન નંબરથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. અને હવે આપણે આગળ જે બેનિફિશિયરી લિસ્ટ છે એ તો તમને જ્યાં ખૂણામાં દેખાય તો બેનિફિશિયરી લિસ્ટમાં તમે જશો તો ત્યાંથી તમે તમારા ગામનું નામ અને તમારું બીજી જે વિગતો નાખશો તો એ રીતે તમને લાઈવ સમજાયું હતું કે ભાઈ સ્ટેટ ગુજરાત, પછી આપણે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે પછી એમાં તાલુકાનું બ્લોક એટલે કે તાલુકો જે તમારો લાગુ પડતો હોય એ નાખવાનો રહેશે. અને પછી તમે તેમાં આ જે વિલેજ છે તો વિલેજ સિલેક્ટ કરી લેશો એટલે તમારે વિલેજ ચેક એટલે ગામ સિલેક્ટ કર્યા પછી તમે ગેટ રિપોર્ટમાં આપશો એટલે આ રીતે આખું એક ઓપ્શન બેનિફિશિયરી લિસ્ટ ખુલી જશે, જેમાં તમે જેટલા ખાતેદાર જેટલા એમાં લાભાર્થીના નામ હશે તે બધાને હપ્તો મળવાપાત્ર થાય છે. તો આમાં કુલ ટોટલ 3 પેજ છે. અમુક મોટા ગામ હોય તો તેમાં વધારે ગામના પેજ હોઈ શકે છે, માટે આવા લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે ખાસ ચેક કરી લેવું, કારણ કે આ લિસ્ટમાં જેટલા ખેડૂતોના નામ હશે તેમના જ હપ્તા આવશે. આગળ આપણે હપ્તા દેખાડે છે, આજે જેટલા ખેડૂતો છે તે બધાનું લિસ્ટ દેખાડે છે, અહીંયા હપ્તા દેખાડે છે, પણ અહીંયા આપણે નામના હિસાબે આપણે એ થોડુંક અહીંયા એડ મૂકેલી છે જે સ્ટેટસ આવવાનું છે. તો આ ગેટ રિપોર્ટ ઉપર આપી અને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. અને આ બીજા જે નીચે નવા ઓપ્શનો આપેલા છે તેમાં જે પણ તે તમારે જો કોઈ પણ પ્રોસેસ કરવી હોય તો તમે પ્રોસેસ કરી શકો છો. અને મિત્રો આમાં આપણે આગળ જોઈએ તો કે ભાઈ તમે ઉપર જશો ઠેઠ એટલે તો તેમાં જે સોશિયલ મીડિયાના એના અકાઉન્ટ આપેલા છે. તો ખેડૂત મિત્રો આપણે આમાં આજે પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાની જે 2 તારીખે આવવાની છે તેની ચર્ચા કરી, ડિજિટલ ક્રોપ સર્વેની થોડીક ચર્ચા કરી અને કઈ રીતે આપણું સ્ટેટસ ચેક કરવું, બેનિફિશિયરીમાં નામ છે કે કેમ, આપણું ઈ કેવાયસી થયેલું છે કે કેમ, તે બાબતની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ આવી માહિતી મળી રહે. અને જો મિત્રો વિડીયો તમે અત્યાર સુધી જોયો છે તો અમારા બીજા પણ વિડીયો મૂકેલા છે, જેમાં સરગવાના પાનના વિડીયો છે, પછી અલગ અલગ પ્રાકૃતિક ખેતીના વિડીયો છે, તે પણ જોજો. અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરજો. હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માતરમ, વંદે ગો માતરમ.